વિમાનોને જોઈ અને સતી આકાશમાં જોઈને વિચાર કરે છે કે આ બધા દેવતાઓ જાય છે ક્યાં? દેવતાઓને પૂછવામાં આવ્યું કે હે દેવો, આપ બધા ક્યાં જઈ રહ્યા છો? તો કે સતી, તારા પિતાને ત્યાં યજ્ઞ છે, તને આમંત્રણ નથી? સતી મહારાણી કહે છે કદાચ તમે જોજો, દીકરી છે ને એ બાપનું ક્યારેય નીચું ન પડવા દે. એક શબ્દ કીધો છે સતી, કદાચ દોડાદોડીમાં યજ્ઞની તૈયારી કરવામાં મારા પિતા મને આમંત્રણ દેવાનું ભૂલી ગયા હશે, પણ મોકલી જરૂર હશે. ક્યાંક વરસાદના કારણે પોસ્ટવાળો ન આવ્યો હોય, અને હવે તો મોબાઈલ સિસ્ટમ થઈ ગઈ, પણ નેટ બંધ થઈ ગયું હોય તો કંકોત્રી વોટ્સએપમાં ન પહોંચી હોય, પણ મોકલી જરૂર હશે. તો તારે નથી આવવું? તો કે હું આવું ને, તમે જાઓ, હું તૈયાર થઈને આવું છું. સતીના મનમાં સંકોચ થયો, મારે જવું તો જોઈએ, પણ શિવની આજ્ઞા ન હોય તો મારાથી નથી. તો સતીએ શું કર્યું? તરત શિવજી પાસે ગયા અને અદ્ભુત શિવજીને વાત કરી છે. પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવઃ કિલ વયં ચ તતરા વિસરામવામતે યદયર્થિતા વિબુધા વ્રજંતી પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ. આજ સતીએ જઈ અને ભગવાન શિવને બીજી કોઈ વાત ન કરી, એમ ન કીધું કે મારા પિતાને ત્યાં યજ્ઞ છે. આજ સતીએ ચાતુર્યતા વાપરી છે. સતીએ જઈને ભગવાન શિવને એમ કીધું છે કે પ્રજાપતેસ્તે સ્વસુરસ્ય સાંપ્રતમ, તમારા સસરાજીના ઘેર યજ્ઞ છે, મારા પિતાજીના ઘેર નહીં. બહેનોની વાતો આવી જ હોય, એને કંઈક જવું હોય અથવા તો કંઈક કઢાવવું હોય ને તો એ અપનત્વ જાહેર કરે. સતીએ અત્યારના બહેનોની વાત નથી, ત્યારે સતીએ પણ એ જ કર્યું. તમે જોજો, માગ્યા વગર પાણીનો ગ્લાસ આવે એટલે સમજી લેવાનું કે આજ કંઈક આપણી પાસે જવાનું છે. માગ્યા વગરની સામેથી આવીને એમ પૂછે તમારે ચા પીવી છે, ત્યારે સમજી લેવાનું કે આજ કંઈક છે. કારણ કોઈ પણ હોઈ શકે. આપ તો બધા અનુભવી છો એટલે. અને સાહેબ, એક ભાવમાં કેટલા અનુભવ, એક ભાવ એમાં કેટલા અનુભવ. સતીએ એક શબ્દ કીધો છે, ભોલેનાથ, આજ તમારા સસરાજીના ઘેરે યજ્ઞ છે, બધા જ દેવતાઓ જાય છે, તો આપણે જઈએ ને. સતી મનમાં થોડાક મુસ્કુરાણા છે. શું કામ? તસ્મિન ભગિન્યો મમ ભર્તુ વિશ્વકૈ ધૃતમ ગમિષ્યન્તિ સુરુદ્રવૃક્ષવ. ત્યાં મારી બહેનો આવી હશે, ત્યાં મારા બનેવીઓ આવ્યા હશે. ખાલી આમંત્રણની ખબર પડે ને કે મારા ભાઈના ઘરે અથવા તો મારા પિતાના ઘરે યજ્ઞ છે, તો અહીંયા તૈયારીમાં કરતા કરતા એવી ફેરફદુડીએ ચડે. હા, મારા ભાઈની સગાઈ છે એવા સમાચાર મળે એટલે 1 મહિના પહેલા હું આજે આ કપડાં પહેરીશ, હું આ સાડી પહેરીશ, પહેલીનું ન હોય તો બીજાનું લઈ આવે. અને સાહેબ ખુશીમાં પાગલ થઈ જાય. એમ સતી મનમાં સંકોચ છોડીને એકદમ આનંદ વિભોર થઈ. તસ્મિન ભગિન્યો મમ ભર્તૃ વિશ્વકૈ ધૃતમ ગમિષ્યન્તિ સુરુદ્રવૃક્ષવ અહમ ચ તસ્મિન ભવતા ભિકામયે
સહોપનીતમ પરિબર્હમર્હિતુમ તસ્મિન ભગિન્યો મમ ભર્તૃભીષ્મકે. સતીના મનની અંદર એકદમ આનંદ થયો છે, પણ ભગવાન શિવજી જોવે છે દેવી જવું તો જોઈએ, પણ શું ચિઠ્ઠી પત્રિકા આમંત્રણ કઈ આવ્યું છે? સતી કહે ના, પણ પ્રભુ મોકલી જરૂર હશે. ભગવાન શિવ કહે છે કે દેવી આમંત્રણ વગર જવાય નહીં. આવત હી હર સે નહીં નયન નહીં સને તુલસી તહાન જાઈએ ભલે કંચન વરસે આવત હી હરસે નહીં નયન નહીં સને તુલસી તહાન જાઈએ ભલે કંચન વરસે. જ્યાં આવવાથી એની આંખની અંદર ઠંડક ન થાય, એના હૃદયની અંદર આનંદ ન થાય, એવી જગ્યાએ જવામાં દેવી મજા નથી. ત્યારે સતી બોલ્યા છે પ્રભુ મારા પિતાને ત્યાં જવામાં મારે આમંત્રણની જરૂર ન હોય. 4 જગ્યાઓ એવી બતાવી જ્યાં આમંત્રણની જરૂર નથી હોતી. સતી બોલ્યા છે કથમ સુતાયા પિતૃગેહ કૌતુકમ નિશમ્ય દેહ સુરવર્યનંગથે અનાહુતાપ્યભિયંતિ સૌહૃદમ ભર્તૃ ગુરુર્દેહ કૃતશ્ચ કીર્તનમ. ગુરુને ત્યાં, ભાઈને ત્યાં, મિત્રને ત્યાં, આ બધી જગ્યામાં જવા માટે આમંત્રણ કે નિમંત્રણની જરૂર નથી હોતી. તો પ્રભુ આપણે જઈએ. પછી ભગવાન શિવજી બોલ્યા છે કે દેવી હવે હું તમને એક વાત કહું છું. અત્યાર સુધી મેં કીધું નહીં, પણ હવે હું તમને કહું છું. જ્યારે પ્રજાપતિ દક્ષને રાજા બનાવવામાં આવ્યો ત્યારે બધા જ સભાની અંદર બેઠા હતા. શિવમાંથી પણ આ ગુણ શીખવા જેવો છે. શિવજીનું અપમાન થયું હતું એ આજે કહે છે. અપમાન ક્યારનું થયું છે? શિવજી આવીને પાર્વતીને સતીને કીધું નથી. શું કામ? જો હું સતીને કહું તો સતીને એના પિતા પ્રત્યે નફરત થાય, અને બાપ અને દીકરી વચ્ચે નફરત થાય તો હું શિવ ન કહેવા. એટલે હું અપમાનને પી ગયો. આ સમજજો. કદાચ સસરાજીના ઘેર જઈએ, ત્યાં કોઈ ચા પાણીનું પૂછે નહીં તો ઘરે આવીને સીધી ઘરવાળીનો વારો લેવો નહીં. તારા બાપાને ત્યાં ગયો તો ચાનું પૂછ્યું નહીં, પાણીનું પૂછ્યું નહીં, એક તો ભૂખ્યો હતો, 5 વાગે તો જમવાનું દીધું, ત્યારે ત્યાં કોઈ ઠેકાણા ખરા? આવતા વેત આપણે ચાલુ થાય, એ આપણી પરિસ્થિતિ, એ જીવ. અને આવીને છાનો મનો બેહી જાય એને કહેવાય શિવ. શિવજી આજ પાર્વતીને સતીને કહે છે દેવી હું સભાની અંદર બેઠો તો તમામ દેવતાઓ બેઠા હતા. એમાં પ્રજાપતિ દક્ષ પોતાના સિંહાસન ઉપર બેસવા માટે રાજ્યની અંદર પધારે છે. જેવા દક્ષ અંદર આવ્યા એટલે બધા જ દેવતાઓ ઊભા થઈ અને દક્ષને વંદન કર્યા છે. દેવી જ્યારે હું સમાધિમાં હતો, હું મારા ઈષ્ટનું ધ્યાન કરતો હતો, એટલે મારું ધ્યાન રહ્યું નહીં. મારા મનમાં એવું નહોતું કે હું એને વંદન ન કરું. મારા સસરા છે, મારે એને વંદન કરવા જોઈએ, પરંતુ મારું ધ્યાન સમાધિમાં હતું. એટલે દેવી હું ક્ષણિક માટે ઊભો ન થયો.
એમાં દક્ષને અપમાન લાગ્યું. દેવી, ત્યાર પછી દક્ષએ મને શબ્દો કીધા છે કે આ તો ભાંગ પીવા વાળો, ભૂતળા હારે રહેવા વાળો, સ્મશાનમાં સુવા વાળો, પહેરવા વસ્ત્ર પણ નથી. આવા જોગીને, આવા વૈરાગીને, આવા બાવાને શું ખબર પડે? આવા શબ્દો દેવી મને કીધા છે. દક્ષ દ્વારા ઘણા શબ્દ શિવજીને કહેવામાં આવ્યા છે. કે હે દેવી, મેં જે શબ્દો સાંભળ્યા દક્ષના મોઢેથી એ હું તો સહન કરી ગયો, પણ મને તમારા સ્વભાવની ખબર છે. તમે સહન નહીં કરી શકો. છતાંય સતીએ કીધું કે પ્રભુ, સંબંધ છે એ સંબંધ રહેવાનો, તૂટી તો નથી જવાનો. તમારા સસરા છે અને એ રહેવાના, મારા પિતા છે અને એ રહેવાના. એક બે શબ્દ કદાચ આપણને કહી દીધા તો એનાથી નાનું તો નથી થવાતું, ભલે કહી દીધું. શિવજી કહે દેવી, મને એનો વાંધો નથી, મને બે શબ્દ કીધા, પણ તમે ત્યાં જાઓ ને તો તમારું અપમાન થશે, એ તમે કદાચ સહન કરી શકશો, પણ મને ખબર છે કે મારું અપમાન થશે ને તો એ તમે સહન નહીં કરશો. સમજ વિચારજો, અત્યારની સ્ત્રીઓની અંદર અને ત્યારની પરિસ્થિતિમાં આટલો ફરક છે સાહેબ. સ્ત્રી બધાનું અપમાન સહન કરી શકે પણ પોતાના પતિનું નહીં. કદાચ એના બાપને બે શબ્દ કહેવા હોય તો એ સ્ત્રી કહી શકે, પણ પોતાના પતિનું અપમાન સ્ત્રીએ ક્યારે સહન નથી કરી શકતી. અને જો એ સ્ત્રી પોતાના પતિનું અપમાન સહન કરી શકતી હોય તો એ સ્ત્રી ધર્મ પત્ની નથી, શાસ્ત્ર એને ના પાડે છે. ત્યારે શિવજીએ કીધું દેવી, જવામાં વાંધો નથી, પણ અભિમાન હોય ને તો જવામાં મજા નથી. પછી ગમે તેટલી વસ્તુ હોય. સત્યે કીધું કે પ્રભુ એક કામ કરો, હું જાઉં, તમે રહેવા દો. હું મારા પિતાને સમજાવીશ, સમજાવીને એને હું અહીંયા બોલાવડાવીશ અને તમને અહીંથી હું લઈ જઈશ. ભગવાને બહુ સમજાવ્યા પણ છતાંય સતી માન્યા નથી. પછી ભગવાને શું કર્યું? ઓઈ સોઈ જો રામ રચી રાખા, હોઈ સોઈ જો રામ રચી રાખા, હોઈ સોઈ જો રામ રચી રાખા, હોઈ સોઈ જો રામ રચી રાખા. પોકરી તરત બઢાવહી શાખા, પોકરી બઢાવહી શાખા, હોઈ સોઈ જો રામ રચી રાખા. ભગવાન શિવે સમાધિ લગાવી એક વિચાર કરી દીધો. શું? તો કે હોઈએ સોઈ જો રામ રચી રાખા. હવે મારા રામની જેવી ઈચ્છા હશે ને એ જ થશે, આ રોકાવાની નથી. અને મનથી તો ત્યાગ થઈ જ ગયેલો. રામ અવતારની અંદર ભગવાને સતીને છોડી દીધા. ખ્યાલ છે ને કદાચ? એટલે મનથી ત્યજાયેલી હોય પછી એને છોડવામાં વાંધો નહીં. શિવજીએ કીધું સારું છે, તમારે જવું હોય તો જાઓ, હું નહીં. શિવજી સમાધિમાં બેઠા. સતીને એમ થયું કે શિવજી ના તો પાડી છે, છતાંય હું જાઉં છું, પણ હવે જઈશ તો શિવજીને ખોટું લાગશે તો. અને થોડી વાર થાય અને આમ ફરે એટલે તરત દક્ષનો ચહેરો દેખાય કે નહીં જાઓ
તો મારા પિતાને ખોટું લાગશે. તો આમ જોવે તો અપનત્વ દેખાય અને આમ જોવે તો પતિત્વ દેખાય. શિવજીની સામે જોવે તો શિવજીને ચિંતા થાય, આમ ફરે તો દક્ષની ચિંતા. પછી મન નક્કી કરી જ લીધું કે હવે જવું જ છે. સતી ધીરે ધીરે નીકળ્યા. ભગવાન શિવે નંદી આદિ ગણોને બોલાવીને કીધું છે અહીંયા આવો. ગમે એમ તો પતિ છે ને ભાઈ. હા, સ્ત્રી અને પુરુષ અને અંદર એટલો ફરક છે. સ્ત્રી છે ને જલ્દી માફ ન કરે, પુરુષ જલ્દી માફ કરે. તમારે માર્કિંગ કરવું હોય તો કરજો. પતિ પત્ની બંને આ તમે કર્યા જ હશે અનુભવ. કારણ કે સાહેબ યાદ કરો વો દિન जिस दिन शहीद हुए थे, યાદ કરો વો દિન जिस दिन शहीद हुए थे. આટલા વર્ષથી માંડી અને આજ સુધીનો હિસાબ તમે કરજો. હું તો અહીંથી કહું છું એટલો અહીંથી કહું છું અને તમે ત્યાં અનુભવીને બેઠા છો. યાદ કરાવું છું. ક્યાં રે ભગવાન કરે તમારા ઘરમાં ક્યાં રે ઝઘડો ન થાય, પણ મીઠો ઝઘડો પતિ પત્ની વચ્ચે થયો હોય તો સાહેબ પહેલું નમે કોણ? પુરુષ જ નમે સાહેબ, સ્ત્રીનો નમે. ગેરંટી મારીને લેખિત. એ નથી માના સતી નીકળી ગયા તો શિવજીએ શું કર્યું? ગણોને કીધું અહીંયા આવો ભાઈ, એકલી જાય છે, તમે એની જોડે જાઓ. એક પતિ પત્ની થોડા ઝઘડ્યા ને એટલે એની પત્નીએ કીધું મારે તમારી જોડે નથી રહેવું. હા, એટલે પતિએ કીધું કાંઈ વાંધો નહીં, 2-4 દી રહી જા પછી જતી રહેજે. એમાં એક ગામ હતું અને ગામની અંદર એક જ બસ આવે. હવે બંનેને એક બસમાં જવું તો ખરું કે? બસમાં બેઠા એટલે પુરુષ પાછળ બેઠો, સ્ત્રી આગળ બેઠી, બે અલગ અલગ સીટમાં બેઠેલા. કંડક્ટર ટિકિટ લેવા માટે આવ્યો. પતિને કીધું, એના ઘરવાળો જે હતો એને કીધું ભાઈ બોલો ટિકિટ. તો કે 2 આપો. તો કે તમે તો એક છો, બીજું કોણ? આગળ પેલા બેઠા. હા, લઈ લીધી. અને પછી કંડક્ટર આગળ ચાલતો ચાલતો ગયો અને બેનને કીધું ટિકિટ ટિકિટ. એટલે એ બેને કીધું એક ટિકિટ મને પણ આપો. ત્યારે કંડક્ટર બોલ્યો બેન તમારી ટિકિટ તો લેવાઈ ગઈ છે. તો કે કોણે લીધી? તો કે સામે જો પેલા ભાઈ બેઠા. એ સ્ત્રીના મનની અંદર એવો વિચાર થયો, મેં ખોટો ગુસ્સો કરતી ત્યાં કેટલા ભોળા છે. હા, મેં કીધું નથી, મારે એની બોલવાનું નથી, હું બોલતી નથી, છતાંય મારી ટિકિટ એને લઈ લીધી. સાહેબ પુરુષનો સ્વભાવ છે એ હાર માની લે. જડતા છે ને એટલે જલ્દી હાર માને. જડતા હોય ને એટલે જલ્દી હાર માને અને ચેતના હોય ને એ જલ્દી હાર ન માને. બહુ સમજવા જેવી વસ્તુ છે. નાઝીરની એક ગઝલ છે, મને બહુ ગમતી છે. એક વિચારવા જેવી વસ્તુ છે, અદ્ભુત કવિતા લખી છે. એક તરતો માણસ ડૂબે છે અને એક લાશ તરીને આવે છે. જેની અંદર ચેતના છે એ ડૂબી જાય છે. જેની અંદર જીવ છે, ચેતના છે, હાથ હલાવી શકે, પગ હલાવી શકે, એ ડૂબી જાય છે. અને સાહેબ એમાંથી જ્યારે જીવ નીકળી જાય ત્યારે એ લાશ તરીને બહાર આવી જાય. એટલે જડતા હોય ને એ તરત નમી જાય, એ તરત બહાર આવી જાય. અને ચેતના હોય ને ત્યાં સુધી એ બહાર ન આવે. એટલે પુરુષ એ જડ છે એટલે તરત નમી જાય. શિવજીએ નંદી આદિ ગણોને સતીની સાથે મોકલ્યા છે. સતીએ નંદી આદિ ગણોને કીધું છે તમારે પણ આવવું છે? તો કે બોલે હા માં, તમે જતા હોવ તો અમારે તો આવવું જ જોઈએ ને. એટલે સતીજી પોતાના પિતાના ઘર તરફ રવાના થયા છે. સતીને મનમાં વિચારો ચાલે છે, હમણાં હું મારા પિતાને ત્યાં જઈશ, મારું સ્વાગત થશે, મને બધાય મળશે, મને બધાય પૂછશે, મારા સમાચાર પૂછશે, મારી બહેનો મળશે, મારા બનીઓ મળશે, મારા ભાઈઓ મળશે, બધાયને હું મળીશ. આવા મનના વિચારો કરતી કરતી સતી દક્ષ પ્રજાપતિના યજ્ઞ તરફ પ્રયાણ કરે છે અને દક્ષને ત્યાં પહોંચે છે. દક્ષને જઈ અને કહે છે પિતાજી વંદન. દક્ષ એની સામું પણ જોતો નથી.
સતીના મનમાં એમ થયું કે પિતાજી કંઈક કામમાં છે ને, આ મોટો યજ્ઞ છે એટલે પિતાજી કામમાં હોય એટલે કદાચ એનું ધ્યાન નથી કે હું અહીંયા આવી છું. છતાંય સતી એવું નથી કીધું કે મારા પિતાએ મારી સામું કેમ ન જોયું. સતીને એમ થયું કંઈ વાંધો નહીં, હું પછી મળી રહીશ. આગળ ગઈ એટલે પોતાની બહેનો પોતાના બનીઓ બધા મળ્યા છે. પછીનો જે સંવાદ છે એ અદ્ભુત છે સાહેબ. બે બહેનો ભેગી થઈ છે એટલે સતીને બધી જ બહેનો એની વાતો કરે છે. અમારે ત્યાં તો આમ છે, તમારે ત્યાં આમ છે, અમારે ત્યાં આમ છે, તમે એકલા જ આવ્યા છો? ક્યાં શિવ? સતી એકલી જ આવી છે બેન. તું શિવ ક્યાં? હા, પિતાજીએ કંકોત્રી નહીં આપી હોય, કેમ કે શિવે પિતાજીનું અપમાન કર્યું હતું એટલે નથી આવી. એટલે હજી એ ઝઘડો પૂરો નથી થયો બેન. અદ્ભુત વાતો થઈ છે. સતીને એમ થયું કે આ બધાયનું કાને હું ધરું, હું તો શિવની અર્ધાંગીની છું. તુલ્ય નિંદા સ્તુતિર મૌની સંતુષ્ટો યૈન કેનચિત. જેનો પતિ જો માન અને અપમાન ને બધું સરખું ગણતો હોય તો હું એની અર્ધાંગીની છું. આ બધાની વાતો હું મારા કાનમાં શું ધરું? તરત સતીને એમ થયું કાંઈ વાંધો નહીં બેન, તમે તમારું કામ કરો, હું આવું છું માને મળી. અને માં છે ને તો માયકું છે. હો, યાદ રાખજો. દીકરીને માટે માં હોય તો જ માયકું. બાકી જે દીકરીઓને માં નથી ને સાહેબ, બહુ અદ્ભુત સ્તુતિ લખી છે રામચરિતમાનસમાં. સાદર ભરાઈ મિલી એક માતા, 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 ભગની મેલે बहुत मुस्काता, भगनी में बहुत मुस्काता, सादर भराई मिली एक माता, सादर भराई मिली एक माता. बेटी તું આવી ગઈ? હા, એક વાત સાંભળી ના. પ્રસૂતિ મહારાણી દોટ મૂકી છે કે મારી દીકરી સતી આવી છે. દોડતી દોડતી કહે માં, બેટા તું આવી ગઈ? ગળે લગાવી અને કહે છે બેટા તારા પિતાજીને મેં ઘણા મનાવ્યા, તારા પિતાજીને મેં ઘણું કીધું કે શિવ એ આપણો જમાઈ છે, પરંતુ તારા પિતાજી મારી કોઈ વાત ન માની. પણ કઈ વાંધો નહીં બેટા, તું આવી ગઈ છે ને તો તું તારા પિતાજીને સમજાવજે. સતીને એમ થયું કોઈ ન મળ્યું તો કઈ નહીં, પણ મારી મા તો મને મળી. એટલો બધો અદ્ભુત કરુણતાનો પ્રસંગ છે. મારી તાકાત નથી, હું વર્ણવી શકું. ભગવાન શિવજીને યાદ કરતી કરતી સતી એની માને કહે છે કે માં, હું બહાર જઈ અને બધા દેવતાઓને મળી અને આવું છું. ત્યારબાદ યજ્ઞ મંડપની અંદર જાય છે. યજ્ઞ મંડપની અંદર જઈને ચારે બાજુ દ્રષ્ટિ મારે છે. એક બાજુ યમ, કુબેર, વરુણ, અગ્નિ, ઇન્દ્ર, ઉષા દેવતા, ભૃગુ મહારાજ, વશિષ્ઠ, બધા જ ઋષિમુનિઓ, બધા જ દેવતાઓ યજ્ઞનો ભાગ લેવા માટે આવ્યા છે. દક્ષ પ્રજાપતિના યજ્ઞની અંદર એક ઋષિ નથી આવ્યા
જેનું નામ છે દધીચી મહારાજ. દધીચી એના કુલગુરુ હતા. પણ જ્યારે દક્ષે યજ્ઞની વાત કરી ને એટલે કીધું કે શિવની જગ્યા નહીં, ત્યારે દધીચી મહારાજ બોલ્યા છે કે જે જગ્યાએ શિવ ન હોય ત્યાં દધીચીનો જીવ ન હોય, એટલે હું નહીં આવું. દધીચી મહારાજ સિવાય બધા જ દેવતાઓ આશીર્વાદ ગ્રહણ કરવા માટે, પ્રસાદ લેવા માટે, યજ્ઞનો ભાગ લેવા માટે યજ્ઞમાં પધાર્યા છે. દક્ષ મહારાજની સામે જઈ અને સતી ઉભા છે. બધી જગ્યાએ બધા દેવતાઓના સ્થાપન અને દક્ષનો યજ્ઞ એટલે સાહેબ આહા, એનું શું વર્ણન થાય. અગ્નિર દેવતા મંત્ર બોલાય તો સ્વયં અગ્નિ ઉભા થઈ પોતાની આહુતિનો સ્વીકાર કરવા માટે. વાયુનો મંત્ર બોલાય તો સ્વયં વાયુ ઉભા થઈ પોતાનો ભાગ ગ્રહણ કરવા માટે આવે. બ્રહ્માનો મંત્ર બોલાય તો સ્વયં બ્રહ્મા પોતાની જગ્યા છોડી એ સ્થાન ઉપરથી ઉભા થઈ અને પોતાની આહુતિનો સ્વીકાર કરવા માટે આવે. આવો વિશાળ યજ્ઞ છે. યજ્ઞ અદ્ભુત ચાલે છે. એમાં સતીએ નજર કરી બધા જ દેવતાઓને પોતપોતાનું સ્થાન મળ્યું છે, પણ શિવનું કોઈ સ્થાન નથી. સતીને એમ થયું કે હું શિવજીનું કેવું માની નહીં અને અહીંયા આવી તો ગઈ છું. હવે ત્યાંથી તો હું તરછોડાઈ ગઈ છું અને હવે જો હું જાઉં તો મારું માન શું? એક હું એમ કહીને આવી છું કે હું મારા પિતાને અહીંયા લઈને આવીશ અને શિવજી હું તમને મનાવીને લઈ જઈશ, અને અહીંયા મારો પિતા એનું અપમાન કરે છે. હું કયા મોઢે ત્યાં પાછી જઈશ? પછી સતી પોતાની મર્યાદા તોડે છે. સભા વચ્ચે બધા જ દેવતાઓ બેઠા છે, તમામ ઋષિમુનિઓ બેઠા છે. આંગળી ચીંધીને પ્રજાપતિ દક્ષને કીધું છે કે હે પ્રજાપતિ દક્ષ, મારી સામે જો. અત્યારે તું મારો પિતા નથી. જે શિવનો દુશ્મન એ મારો દુશ્મન. તે બધા જ દેવતાઓના સ્થાન મૂક્યા છે, પણ મારા પતિનું સ્થાન નથી. આજથી અત્યાર સુધી તું બચતો તો એ મારા કારણે બચતો હતો, કારણ કે શિવને એમ હતું કે ગમે એમ તો મારા ધર્મપત્નીનો પિતા છે, એને મારાથી મરાય નહીં. પણ આજથી મારો ને તારો નાતો પૂરો. અને પોતાના જમણા પગના અંગૂઠામાંથી દેહાગ્નિ પ્રજ્વલિત કરી અને સતીએ પોતાના દેહને યજ્ઞકુંડની અંદર હોમી દીધો. સતીનો વિધ્વંસ થયો. બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયા. એના જે ગણો હતા શિવના, એ યજ્ઞની અંદર દોડ્યા. પણ બધા જ ઋષિમુનિઓ હતા, બધા જ દેવતાઓ હતા, ત્યાં બીજા કોઈ કામ થાય નહીં. એમાં નારદજી આ બાજુ સમાચાર દેવા માટે પહોંચી ગયા છે. ભગવાન મહાદેવજીને કહે છે કે હે ઈશ્વર, ભવો ભવાન્યા નિધનમ પ્રજાપતે. મહાદેવ, તમે અહીંયા સમાધિમાં બેઠા છો અને ત્યાં સતીના દેહનો ત્યાગ કર્યો છે, અને સતીના દેહનો ત્યાગ થયો છે. એ શબ્દ સાંભળે કે ભગવાને પોતાની જટા ખોલી. અદ્ભુત તાંડવ છે જે. હા, સતીની વાત સાંભળી અને ભગવાન શિવે પોતાની જટા ખોલી અને જમીન ઉપર પછાડતાની સાથે એક વીર પુરુષ ઉત્પન્ન થયો અને કહેવા લાગ્યો છે, મહારાજ આજ્ઞા કરો, હું શું કરું? ત્યારે ભગવાન શિવ બોલ્યા છે, ભો વીરતે ભદ્રમ દક્ષમ યજ્ઞ વિનાશય. જા અને દક્ષના યજ્ઞનો વિનાશ કર. આજનું રોકેટ કંઈ કામ ન કરી શકે, એ કામ એ વખતે વીરભદ્રએ કર્યું છે. સાહેબ, સંશોધન તો આપણે આજે કર્યું, પણ ત્યારે ભગવાન શિવે એમ કીધું ને વીરભદ્રને કે જા દક્ષના યજ્ઞનો વિધ્વંસ કર, એટલે પછી જે કંઈ આવે એ બધું નાશ થાય, એ વિધ્વંસ થા. અને એ અદ્ભુત તાંડવનો જે સૂર છે એનો નાદ થતો હોય અને એમાં વીરભદ્ર ચાલતો હોય. વીરભદ્ર ચાલ્યો છે. ધીમે ધીમે ડગલા મૂકે છે, ધરતી ધ્રુજે છે. વીરભદ્ર જેવો તેવો નથી સાહેબ. આંખ વિકરાળ, હાથ વિકરાળ, પગ વિકરાળ, મસ્તકની અંદર જટા તમે જોવો તો સ્વયં શિવ લાગે, એવો ભયંકર વેશ. બીજો શિવ જતો હોય એવો વીરભદ્ર.
ધીરે ધીરે ચાલતો ચાલતો જાય છે. ભૂત, પ્રેત, પિશાચ, ડાકીની, શાકીની, વીર, વેતાલ બધા જ એની જોડે છે. આ તો શિવનું સૈન્ય છે સાહેબ. હા, અને એક સામાન્ય વસ્તુ છે. કોઈ મુખ્યમંત્રી ઉપર કે કોઈ પ્રધાનમંત્રી ઉપર કોઈએ ગોળીબાર કર્યો હોય તો જેમ સેના છૂટે એમ ભગવાન શિવના ગણો છૂટા છે. કોઈ આડા છે, કોઈ ઊભા છે, એને ભાન નથી દેહનું છે, બધા દોડ્યા. આ બાજુ દક્ષના યજ્ઞની અંદર પહોંચવાની તૈયારી. એ પહેલા ધૂળની ધમડીઓ ઉડવા લાગી, આકાશમાં ગોટાઓ લાગવા લાગ્યા, દેવતાઓના આસન ડોલવા લાગ્યા, દિક્પાલોના હાથ ધ્રુજવા લાગ્યા. ઋષિમુનિઓને ખબર પડી ગઈ કે આજ કંઈક અણબનાવ થશે. એકદમ સ્તબ્ધ થઈ ગયા બધા. અને ભૂત અને પ્રેત જેવા મંડપમાં પ્રવેશ કર્યો, જે હાથમાં આવે એને તોડે, જે હાથમાં આવે એને મારે. યજ્ઞના વિધ્વંસ કરવા લાગ્યા છે. બધા દેવતાઓ ભાગવા લાગ્યા, ઋષિમુનિઓ ભાગવા લાગ્યા. જે હાથમાં આવે એને પકડી પકડીને માર્યા છે. કોઈ ઋષિઓની દાઢી ખેંચી લીધી, કોઈની આંખો ફોડી નાખી, કોઈને મુક્કા મારી મારીને દાંત પાડી નાખ્યા. બધા જ અદ્ભુત આખું વર્ણન છે. એમાં વીરભદ્ર આવી દક્ષને પકડી દક્ષના ધરતી મસ્તક અલગ કરી દીધું અને દક્ષના મસ્તકને હોમી દીધું. સતીના દેહનો ત્યાગ થયો અને આ યજ્ઞનો વિધ્વંસ થયો. વીરભદ્રએ આખા યજ્ઞનો નાશ કર્યો છે. યજ્ઞનો નાશ થયો એટલે બધા જ દેવતાઓ ભયભીત થઈ ગયા. શિવ કોપિત જો થયા છે એટલે હવે આપણો વારો શિવ મૂકશે નહીં. કારણ કે આ ભાગ લેવા ગયા હતા ને, હા, તમે જોજો જુગાર રમતા હોય ને, હમણાં તો શ્રાવણ મહિનો આવ્યો છે એટલે 7મ 8મ આવશે. આપણા કાઠિયાવાડમાં એક દૂષણ છે. જુગાર રમતા હોય અને પોલીસની રેડ પડે પછી એમાં જે જોવા બેઠા હોય ને એ નહીં પકડી જાય પોલીસ. આ બહુ સમજવા જેવું છે. હા, જુગાર રમતા હોય અને એને જોવા વાળા બીજા 20 માણસો, પોલીસ વાળા જ્યારે આવે ત્યારે રમતા હોય એને તો પકડી લે, પણ જોવા વાળા હોય ને એને પકડી જાય. એમ બીજા દેવતાઓને એવી બીક લાગે કે શિવજી આવશે તો આપણે યજ્ઞમાં કાંઈ લેવા દેવા નહોતું, છતાં અહીંયા દર્શન કરવા આવ્યા હતા યજ્ઞના. જો શિવ આવશે તો આપણો વારો પાડી દે. ખોટા આવ્યા. બધા ભયભીત છે. શિવના મનની અંદર સંકોચ થયો કે સતીએ દેહ ત્યાગ કર્યો છે. પછી તો બ્રહ્માજીએ બધા દેવતાઓને કીધું છે ચાલો હું તમારી જોડે આવું. કારણ શિવજી છે ને ક્ષણે રુષ્ટા ક્ષણે પુષ્ટા રુષ્ટા પુષ્ટા ક્ષણે ક્ષણે. શિવજી છે દયાળુ છે, ભોળો છે. એ ઘડીકમાં ક્રોધ કરશે પણ ઘડીકમાં શાંત થઈ જશે. ચાલો હું તમારી જોડે આવું. આપણે બધા જઈ અને શિવની સ્તુતિ કરીએ. જય બધા દેવતાઓ બ્રહ્માજીને કહે છે પ્રભુ તમે આગળ રહો, અમે પાછળ. આનું કાંઈ નક્કી નથી. ભોળા હોય ત્યાં સુધી ભોળા, પછી કાંઈ નક્કી નહીં. એટલે બ્રહ્માજીને કહે તમે આગળ ઉભા રહો, અમે પાછળ છીએ, અને કંઈક લાગે તો ઈશારો કરજો એટલે અમે બધા આવશું. બ્રહ્માજી ગયા, ભગવાનની પ્રાર્થના કરી. અદ્ભુત સ્તુતિઓ બધા ગાતા હોય છે. વેદસ્તવન સ્તુતિ. નમામિ શમેશાન નિર્વાણ રૂપમ વિભુમ વ્યાપકમ બ્રહ્મવેદ સ્વરૂપમ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશવાસમ ભજેહમ. અદ્ભુત બ્રહ્માજી સ્તુતિ કરી છે કે હે ભગવાન તમે તો દયાના સાગર છો,
કૃપાના નિધાન છો. હા? પછી ભગવાન બ્રહ્માજીને પૂછે છે કે બોલો બોલો. તો કે પ્રભુ યજ્ઞ છે એનાથી જ સૃષ્ટિ ચાલે છે? તો કે હા. સૃષ્ટિના પિતા તમે છો? તો કે હા. તો પિતાની એક જવાબદારી બને કે સૃષ્ટિનું રક્ષણ કરવું. બ્રહ્માજીની ચતુરાઈ તમે જોજો. તો કે હા બ્રહ્મા. તો યજ્ઞથી જ આખું સંચાલન થાય છે અને એ યજ્ઞ જો બંધ રહે તો સૃષ્ટિનું પાલન કેવી રીતે થાય મહારાજ? બ્રહ્માજીને કહે બ્રહ્મા સ્પષ્ટ બોલો છે શું? ત્યારે બ્રહ્માજીએ કીધું તમે યજ્ઞ ઉપર કૃપા કરો છો તો યજમાન ઉપર એ કરો તો થોડીક સારું. યજ્ઞમાં આવો, અમારી ભૂલ થઈ ગઈ કે તમારું સ્થાન નહોતું અને અમે યજ્ઞનો ભાગ લેવા ગયા, પણ હવે અમને અમારો પશ્ચાતાપ થાય છે. માટે યજ્ઞમાં આવો, યજ્ઞને આપ પૂર્ણ કરો. કારણ કે જ્યાં સુધી તમે નહીં આવો ત્યાં સુધી યજ્ઞની પૂર્ણાહુતિ. શિવજી કહે છે હું આવું ખરો પણ ભાગ ન લઉં. શિવજીએ ભાગ લીધો નથી. યજ્ઞ આપ કરાવતા હશો અથવા તો યજ્ઞના જો જાણકાર હશો તો ખ્યાલ હશે, છેલ્લે જે સ્વિષ્ટકૃત હોમ આવે એ જ રુદ્રની આહુતિ. આખા યજ્ઞમાં એ સ્વિષ્ટકૃત હોમ જો ન થાય તો યજ્ઞની પૂર્ણાહુતિ ન થાય. સ્વિષ્ટકૃત હોમ અને એ પડેલું વધેલું ઘટેલું એમાંથી થોડોક ભાગ કાઢી નાખો, એ જ રુદ્ર ભાગ. શિવજી ગયા છે બ્રહ્માજીની જોડે. યજ્ઞની પૂર્ણાહુતિ થઈ પછી કથા બીજી પણ છે વિસ્તારથી કે દક્ષને એક મસ્તક લગાવવામાં આવ્યું જેને આપણે બોકડો કહીએ છીએ, એનું મસ્તક લગાવવામાં આવ્યું. અજા, અજા એટલે બકરી, અજ એટલે બોકડો, અજા એટલે બકરી. એનું મસ્તક છેદન કરીને લગાવવામાં આવ્યું. વિસ્તારપૂર્વક હું બહુ નથી જતો કારણ કે બીજી કથાઓ ઘણી બધી છે. અને યજ્ઞની પૂર્ણાહુતિ થઈ. પરંતુ ભગવાન શિવને મનમાં સંકોચ. સતીના દેહને જોવે એટલે ક્રોધ ઉપડે છે. પડેલો સતીનો દેહ ખભા ઉપર લઈ, શ્રાવણ મહિનો છે ને, આવો 2-5 મિનિટ 2-3 શ્લોકો જે છે તાંડવના એ સાંભળીએ. સતીના દેહને લઈ અને ખભા ઉપર લઈ અને બ્રહ્માંડમાં શિવજી દોડવા લાગ્યા છે, નીકળ્યા છે. શૈલ શૃંગ સમ વિશાલ જટા જૂટ ચંદ્ર ભાલ ગંગ की तरंग माल विमल नील गाजे, लोचन त्रय लाल लाल चंदन छे खबर बाल कुमकुम सिंदूर गुलाल भ्रुकुटी वरसाजे. पन मुंडन के कंठमाल विरहत हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हर दयाल राजे. डम 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 रुबाज नाद वेद स्वर सराज भोले महाराज याद तांडव नाचे रे विजय भोले महाराज याद तांडव नाचे. आदि शिव ओमकार भुजंगधार पाप धाम. आदि शिव ओमकार તાલી પાડો. હા તો ભગવાન બોલ્યો છે અને એમાં શ્રાવણ મહિનો બીજો સોમવાર અને શિવની આરાધના અને એમાં આપણે બ્રાહ્મણો તો આપણને આનંદ થવો જ જોઈએ. અરે આદિ શિવ ઓમકાર ભુજંગધાર પાપ ભાર નિરંજન નિરાકાર ઈશ્વર નામે. એ બાયક નવનિધિ દાર ઓપત મહિમા અપાર સર્જન સંસાર કાર શંકર સ્વામી. ગૌરી શિવ હત ગંગ યુમિયાદિ જરધર પાપ હરત જગત રંગ ભેટહારી. સુંદર મૂર્તિ સમાત હર જમ જુગ જોડ્યા
ગુજરાતી સંસ્કૃતમાં તાંડવ છે, જે આપણે ગાઈએ છીએ જટાટવી ગલજ્વલા. ગુજરાતીમાં તાંડવ છે શૈલેષ રંગ સંવિશાલ. પણ કવિઓની જે રચના છે ચારણી સાહિત્યની ગઢવી, જે બધા ગાતા હોય છે, એના જે શબ્દો છે સાહેબ, અદ્ભુત શબ્દો. હદ તાલ મૃદંગ હુહુ કટ હાકટ ધાકટ ધૈકટ નાદ ધરે. હદ તાલ મૃદંગ હુહુ કટ હાકટ ધાકટ ધૈકટ નાદ ધરંદ્ર હદ્રા વિકટ વિકટ હોકટ ભેટ ફટંગર ભૈર ભરામ. આકાશ હલવા લાગ્યું, પાતાળ હલવા લાગ્યું, પૃથ્વી ડોલવા લાગી. શિવના ખભા ઉપર સતીનો દેહ છે અને શિવજી ચારે બાજુ દોડે છે. જટા વિખોરાઈ ગઈ. બ્રહ્માજીને ખબર પડી ગઈ કે જો આમ શિવ દોડતા રહેશે તો સૃષ્ટિનો વિનાશ થશે. આને શાંત કરવા જરૂરી છે. આદિનારાયણની પ્રાર્થના કરી નારાયણની પાસે ક્ષીરસાગરમાં ગયા. ક્ષીરસાગરની અંદર જે નારાયણને કીધું કે હે પ્રભુ કૃપા કરો, નગર હમણાં જગતનો વિધ્વંસ થશે. નારાયણને વાત કરવામાં આવી. નારાયણે પોતાનું સુદર્શન ચક્ર છોડ્યું. સુદર્શન ચક્ર છોડી અને સતીના દેહના એક એક ભાગ કર્યા. બધી જગ્યાએ એક એક ભાગ પડતો ગયો. ભગવાન દોડતા ગયા અને છેલ્લે ભગવાન શિવના ખભા ઉપરથી સતીનું એક પણ અંગ ન રહ્યું. ત્યારે શિવજી શાંત થયા. ત્યારે શિવજી શાંત થયા. સતીના દેહને જોવે ને ક્રોધ આવે. એ જે જગ્યાએ જે અંગ પડ્યા ત્યાં બધી શક્તિપીઠો થઈ. એમાં આબુ પર્વત છે, ત્યાં માતાજીનું હૃદય પડ્યું છે. આપણે ગુજરાતમાં એક છે, પછી ઘણા કહે છે ચોટીલામાં માતાજીનો ચોટલો પડ્યો, પાવાગઢમાં માતાજીના પગ પડ્યા. પણ ગુજરાતમાં એક જ શક્તિપીઠ છે, એ છે આબુ. ગુજરાતમાં બીજી કોઈ શક્તિપીઠ નથી. પણ હવે લોકવાયિકા છે એટલે ના પણ પડાય નહીં. નદી આવતી હોય ને તો સામું ન પડાય, નહીતર ખેંચાઈ જઈએ. અમે આમ કહીએ એમને કે આ નથી એટલે અમારી કથા બંધ થઈ જાય. ભલે ન હોય તો અમારે કે હા અરે અરે છે. નદી આવતી હોય એટલે કિનારે બેઠા બેઠા નજારો જોવાય. હામું પડાય અને હામા પડ્યા તો ગયા. એટલે અમારે અમારી સેફટી તો રાખવી પડે ને થોડી. કરે મારો ઠાકોર, પણ હવે હું સેફટી ગોતી લઈશ. અત્યારે તો મેં કહી દીધું છે નથી એટલે નથી. ત્યાં શક્તિપીઠ શું કામ છે એનાય કારણો છે, પણ એ ડીપમાં આપણે જવું નથી. વશિષ્ઠ મુનિ આખી કથા છે. ક્યારેક સમય આપશે મારો નાથ અને આપ બધા ક્યારેક મારી સામે આવશો ત્યારે એનું વર્ણન હું કરીશ. આ ઉધાર છે ઈશ્વરની સામે અને હિસાબે તો એ જ પૂરા કરશે જેવા મારા નાથની ઈચ્છા. સતીના દેહનો ત્યાગ થયો. ભગવાન શિવ શાંત થયા. પછી સુખદેવજી મહારાજ પૂછે છે, પરીક્ષિત રાજા પૂછે છે સુખદેવજી, હે પ્રભુ, સતીના દેહનો ત્યાગ તો થયો, પરંતુ એનો બીજો જન્મ ક્યાં થયો? તો કે બીજો જન્મ હિમાલયના દીકરી તરીકે પાર્વતી, જે આપણે કહીએ છીએ, એ કરીએ ને શિવ વિવાહ. શ્રાવણ મહિનો છે, ત્યાગ તો કરાવ્યો, છૂટા તો કરાવ્યા, હવે ભેગા આપણે જ કરવા જ પડશે. નકર તો ભોળોનાથ મારે. શ્રાવણ મહિનો છે, એ હિમાલયને ત્યાં એનો જન્મ થયો છે. એના માતાનું નામ છે મૈના રાણી. સંક્ષિપ્તમાં વર્ણન કરી દઈશ. બધા દેવતાઓ જ્યારે સમુદ્ર મંથન થયું ને એટલે બધા જ બધી વસ્તુઓ લઈ ગયા. એમાં શિવજીને વિષ આપ્યું. પછી બધા દેવતાઓ કહેવા લાગ્યા કે હમણાં તો કાંઈ પ્રસંગ છે નહીં, કોઈના લગ્ન નથી, કોઈની જાનમાં જવાનો મોકો. બહેનો બેઠા બેઠા વાત કરતા હોય, જોજો, હમણાં કોઈના લગ્ન નથી આ વર્ષે. કેમ?
પછી યાદ કરી કે ફૈબાની છોકરીના છોકરાના લગ્ન છે. હા, એક છે. બધા દેવતાઓ વાત કરતા હતા કે હમણાં કોઈના લગ્ન થયા નથી અને હમણાં કોઈને જાનમાં જવાનો મોકો મળ્યો નથી, તો કોકના લગ્ન થાય તો આપણને જવાનો મોકો મળે. પણ પરણાવો કોને? કોઈ કુંવારો હોય એ પરણે ને.